હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ લોક. કેમ છો બધા? મજામાં? આજે મેં એક વેટ લોસ ચૂર્ણ બનાવ્યું છે, એની રેસીપી હું તમારી જોડે શેર કરું છું. આ ચૂર્ણ છે ને, મેં ગયા વર્ષે મેં 15-20 દિવસ પીધું ને તો મને કમરમાં જે દુખતું હતું એ ગેસનો પ્રોબ્લેમ રહેતો હતો, એસિડિટીનો. હું સાંજે સૂવું ને ત્યારે બધા હાથમાં ખાલી ચડી જતી હતી. સવારે જાગીએ ને આમ હાથ ખોટા પડી ગયા હોય ને એવું જ લાગે. એ મને આનાથી ઘણો ફેર પડી ગયો. હવે તો બિલકુલ નથી થતું. પછી મેં છોડી દીધું હતું કેમ કે વેકેશન હતું એટલે અમે ક્યાંક બહાર જતા હોય, કોઈક આવતું હોય એટલે બધું રૂટીન હમણાં બધું ચેન્જ થઈ ગયું હતું. પાછું મેં હવેથી સ્ટાર્ટ કર્યું છે તો પાછું મેં આજે ચૂર્ણ બનાવ્યું છે. પણ ચોમાસું છે ને તમે તો થોડું થોડું ક્વોન્ટિટીમાં બનાવો, એમ વધારે પછી ભેજ લાગી જાય. એટલે બધું મેં મિક્સ કરી 5 જ વસ્તુ જે આપણા ઘરની જ વસ્તુ છે, ઘરમાં જ મળી રહે, એ બધી 5 વસ્તુને શેકીને પાવડર કરીને બનાવ્યું છે. એકદમ ઇઝી છે. આ ચૂર્ણ તમે વેટ લોસ માટે પણ ઉપયોગ કરી શકો. તમને કંઈ ગેસને એવો પ્રોબ્લેમ રહેતો હોય ને તોય તમે પી શકો. બધી રીતે બહુ જ બેનિફિટ છે. ડાયાબિટીસ હોય કોઈને, એને પણ ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જાય. ઘણી સારી રીતે 5 જ વસ્તુથી બનતું ચૂર્ણ છે. 5 જ વસ્તુ મેં લીધી છે. એ રેસીપી તમારી જોડે હમણાં હું શેર કરું છું. પણ આ બનાવીને એકવાર ટ્રાય કરજો. કશું જ નથી કરવાનું. આ ચૂર્ણ છે ને અમે બનાવ્યું છે ને, એમાંથી 1 ચમચી લઈ ગરમ પાણી કરી સવારે એમાં નાખી અને સેજ લીંબુનો રસ નાખવાનો. નાખવો હોય તો ટેસ્ટ સારો આવે ને લીંબુ એ સારું છે એટલે એ નાખીને સવારે નૈણા કોઠે પી લેવાનું. પછી 15-20 મિનિટ પછી નાસ્તો કરવાનો. ત્યાં સુધી નાસ્તો નહીં કરવાનો. એટલે તમારા પેટમાં જે ગેસ હશે પેલા પીશો ને 2-3 દિવસ એટલે પેલા તો શરીર આખું હળવું હળવું લાગશે. એમ થાય કે આમ આપણે હળવા થઈ ગયા હોય ને એવું લાગે, કેમ કે શરીરમાં ગેસ જ વધારે હોય અને ગેસ નીકળી જાય ને એટલે એકદમ શરીર હળવું પડી જાય આપણું. તો આનાથી છે ને તમને ગેસ શરીરમાંથી બિલકુલ રિલીઝ થઈ જશે, એકદમ હળવું લાગશે. અને માથું જે ગેસના લીધે દુખતું હોય, એસિડિટી જે હોય એ બધું એકદમ સરસ લાગશે. તમે એકવાર ટ્રાય કરજો, પછી મને તમે કોમેન્ટ કરજો કે ના કેવું લાગે છે એમ. કેમ કે હમણાં વરસાદને લીધે ચાલવા જવાતું ન હોય ને, આપણે થોડું વોકિંગ ને એવું કરીએ ને તો ગેસનો પ્રોબ્લેમ ઓછો રહે. પણ હમણાં વરસાદને લીધે બધી ગારો હોય એટલે બહાર જવાય નહીં. તો પછી મેં આ ચૂર્ણ બનાવી દીધું છે. સવારે નૈણા કોઠે 1 ચમચી નાખીને પી લેવાનું. આખો દિવસ તમને શરીરમાં એટલું હળવું લાગશે. પાચન શક્તિ બધું પાચનથી જ આપણે કેમ જમીને પછી ઓડકાર આવે છે, ખાધું હોય ને એવો તીખો તીખો ને એવો, એ ઓડકાર નહીં આવે, એસિડિટી નહીં રહે. બહુ જ સરસ. તમે એકવાર ટ્રાય કરજો. મારો તો અનુભવ છે, મેં આ પીધેલું છે. મને બહુ જ શરીરમાં બધું દુખતું ને આમ પેન થતું તો આનાથી મને બહુ સારું હતું. એ બધું ક્યારે થાય? ગેસ થાય ને શરીરમાં એટલે તમને બધી વસ્તુ થાય. આનાથી તમે પીશો ને તમને ઓટોમેટિક ગેસ જ નીકળી જશે શરીરમાં. પેટ તો એકદમ સરસ થઈ જાય, હળવું. એમ લાગે કે હાય સામમાં હળવું હળવું જ લાગે. એટલે આ બહુ જ સરસ છે. વેટ લોસ માટે સરસ છે. અને કોઈ પ્રોબ્લેમ શરીરમાં રહેતો હોય, એસિડિટી કબજિયાતનું એવું હોય ને તોય સારું છે. અને ઘરમાં મળી જાય એવી 5 વસ્તુથી તો બનાવેલું છે. એકદમ સિમ્પલ છે. એકવાર ટ્રાય કરજો ને પછી મને કોમેન્ટ કરજો કે ના ના ચૂર્ણથી તમને કેવો લાભ છે. એટલે ચાલો તો હું તમારી જોડે બનાવું અને પછી તમને શેર કરું અને એનું ડ્રિંક પણ હું તમને બનાવીને બતાવું. અહીંયા છે ને મેં 5 વસ્તુ લીધેલી છે. આ છે અજમો, આ છે મેથી, વરિયાળી, અળસી, જીરું, આખું જીરું ને અજમો. આ 5 વસ્તુ છે ને એને આપણે એકદમ આ નોનસ્ટિક પેનની અંદર છે ને શેકવાની છે. સેજ લાઇટ લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાની છે. મારી પાસે થોડીક જ મેં લીધી છે ને, 2 ચમચીનો મેં મેઝરમેન્ટ રાખ્યું છે. ઇક્વલ જ છે બધું. થોડો અજમો થોડોક ઓછો લીધો છે બસ, બાકી બધું ઇક્વલ જ છે. એટલે હું બધું એક જ જોડે શેકી નાખું છું. પણ જો વધારે હોય ને તો આપણે થોડું થોડું લઈને શેકવાનું. આમાં જે ભેજ ને એવું હોય ને બધું નીકળી જાય અને સેજ સ્મેલ આવે બધું શેકાવાની. એટલું લાઇટ જ શેકવાનું છે. બહુ આમ દાજવા નથી દેવાનું. સેજ ગોલ્ડન બ્રાઉન જેવું સેજ આમ લાગે પછી શેકીને લેવાનું બધું એવી રીતે. એકદમ ધીમા ગેસે શેકવાનું છે. થોડો કલર ચેન્જ થવા માંડ્યો છે અને સ્મેલ એ મસ્ત આવે છે. વરિયાળીની, અજમાની, જીરુંની બધું શેકાય છે ને એટલી મસ્ત સ્મેલ આવે છે ને. શરદી થઈ હોય ને તો એમનેમ જ મટી જાય એવી સ્મેલ આવે છે. તો આ બધું જ હવે સરસ શેકાઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને આને સહેજ ઠંડુ કરવા માટે પ્લેટમાં કાઢી લેવાનું છે.
ગરમ છે ને સેજ ઠંડુ થવા દેવાનું છે. બધું ઠંડુ થઈ જાય ને સરસ, પછી એને મિક્સરમાં પીસવાનું છે. હવે આ મસ્ત ઠંડુ થઈ ગયું છે સરસ. હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. સરસ પાવડર થઈ ગયો છે. ચાળી અને બોટલમાં ભરી લઈશું. આ એક પેનમાં છે ને મેં 1 ગ્લાસ પાણી મૂક્યું છે. આ 1 ગ્લાસ પાણી છે ને એની અંદર આ 1 જ ચમચી, અડધી ચમચી, આમ તો એકય નહીં, અડધી ચમચી જેટલું નાખવાનું. ને ઉકળવા દેવાનું સેજ, એક ઉભરું આવે ને ત્યાં સુધી. આવી રીતે એક ઉભરું આવે ને ત્યાં સુધી ઉકાળવાનું. ઉકળી જાય ને એટલે ગેસ બંધ કરી, જો સરસ ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી અને સેજ અમથું ઠંડુ થાય ને એટલી વાર રહેવા દેવાનું. અને પછી આ 1 ગ્લાસ છે ને, આ 1 ગ્લાસમાં મેં અડધો લીંબુનો રસ નાખ્યો છે. એક નાનું લીંબુ હતું ને, અડધો લીંબુનો રસ. અને હવે એમાં આ પાણી. ગાળીને લેવું હોય તો ગાળીને લેવાય, અને એમને લેવું હોય તો એમને. મેં તો એમને જ લીધું. મને તો વચ્ચે વચ્ચે બધું આવે નહીં, ગમે, મજા આવે. એટલે આ રીતે મેં આખું પાણીને રેડી કરી લીધું છે. આ પાણીનો આ ગ્લાસ એક સવારે પી લો ને, પછી તમારો આખો દિવસ એટલું હળવું લાગશે. એકવાર ટ્રાય કરીને જોજો. તો આ ફાંકીમાંથી છે ને આ 1 ગ્લાસ ડ્રિંક તૈયાર છે. સવારે ઉઠીને બ્રશ કરીને તરત જ આ પી લેવાનું. પછી 15-20 મિનિટ પછી નાસ્તો કરવાનો. પછી તમે જોજો તમને કેટલો ફરક લાગે ને, જોજો. વેટ લોસ થશે, શરીરમાં કંઈ પણ ગેસ કે એવું કંઈ હશે ને તો એ નીકળી જશે. મને તો ફોન પકડો ને વાત કરું ને થોડી વાર તો આમ હાથ ખોટો પડી જાય, ફોન હાથમાંથી પડી જાય, હાથ જ ખોટો પડી જાય, એટલી ખાલી ચડી જતી. પણ જ્યારથી મેં આ સ્ટાર્ટ કર્યું ત્યારથી મને હાથમાંથી પગમાં ખાલી ચડતી. જે રાત્રે સૂતી હોય ને ત્યારે હાથ આમ નીચે રાખીને સૂઈ ગયા હોય ને તો હાથ ખોટો પડી જાય, એવું બહુ જ થતું. મને એ બધું મટી ગયું છે. કંઈ અને એક્ટિવ થઈ જાય, આપણે એક્ટિવનેસ જ આવી જાય. આમ શરીર હળવું હળવું હોય ને, આપણે કંઈક કામ કરવાની મજા આવે. એટલે તમે આ ડ્રિંકથી તમે એક્ટિવ હોય એટલા થઈ જશો. આમ બેઠા હોય તો ઊભું થવાનું આમ એટલું મને આમ લેઝી લાગતું. કોઈ કંઈ કામ ચીંધે તો એમ થાય હા હમણાં ઊભી થાય છે ત્યારે 2 કામ જોડે જ કરી નાખીશ, એટલું લેઝી લાગતું. આ ડ્રિંકને મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારથી આમ કરી નાખું, આમ કરી નાખું. આમ શરીરમાંથી જે આમ આળસ હોય ને નીકળી ગઈ છે, એકદમ એક્ટિવનેસ આવી ગઈ છે. એટલે તમે એકવાર આ ટ્રાય કરજો, એમ તંદુરસ્ત થઈ જાઓ. આમ શરીર આખું આમ એમ લાગે કે ફ્રેશ જ છીએ. ઓલો ઉઠીએ સીધા બ્રશ કરીને આ ચા ભાખરી ખાવા બેસી ગયા, અને એ બધું ઠૂસીને તો આમ આખું શરીરમાં ગેસ જ થાય પછી. અને આ તો આ પાણી પી લઈએ ને પછી એવી મજા આવે છે ને. થોડી વાર રહીને પછી નાસ્તો કરવાનો, ત્યાં સુધીમાં તમને એટલું હળવું લાગશે. તો એકવાર ટ્રાય કરજો. ચાલો હવે છે ને 12:30 થઈ ગયા છે, છોકરાઓ સ્કૂલે ગયા છે. તો હું ફ્રી હતી તો મેં તો ચાલો હું પેલા આ ફાકી બનાવી નાખું, એટલે પછી હમણાં થોડાક દિવસ ચાલશે. 8-10 દિવસ નહીં પણ આમ તો 15-20 દિવસ ચાલશે. એટલી એક બાઉલ ભરીને કરી છે. હવે આને કોઈ કાચની, સેચી ગરમ છે, ઠંડી થાય ને એટલે એક કાચના બાઉલમાં ભરી લઈશ. અને હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરું. ત્યાં એ લોકો આવી જશે. વરસાદ ફૂલ ચાલુ છે. એકવાર તો બહાર જઈને પલળીને આવી ગઈ, એટલે હવે વરસાદ ચાલુ છે. એટલે બહાર બીજું કંઈ આમ થાય એમ નથી. શાકભાજીને એવું લેવાનું છે, પણ હવે બપોર પછી જો વરસાદ નહીં હોય તો જઈશ. બાકી અત્યારે આ સરકારી શાક બધું મિક્સ, રીંગણ, ગુવાર, બટેકા બધું થોડું ફ્રીજમાં છે, બધું મિક્સ કરી અને હમણાં સબ્જી વરાઈ નાખીએ. અને રોટલીનો લોટ બાંધી દો, પછી ગરમ રોટલી લોકો આવશે ત્યારે કરીશ. હમણાં 2-3 દિવસથી મેં કોઈ વિડીયો બનાવ્યો જ નથી, કેમ કે મને તબિયત બરાબર વચ્ચે હતી નહીં. 2-3 દિવસ તાવ ને એવું આવ્યું, એનાથી ગળું બેસી ગયું હતું, અવાજ બરાબર નીકળતો નહોતો. અને હવે થોડુંક સારું છે. તો હવે કીધું ચાલો હવે કંઈક રૂટીન કરીએ. એટલે આજે આ રીતે મેં મારો દિવસની શરૂઆત કરી છે. તમને લોકોને મારો વિડીયો ગમતો હોય, પસંદ આવતો હોય ને કંઈ પણ તમને અમારાથી બેનિફિટ હોય, કંઈ પણ એમ થાય કે ના સમજવા જેવું છે કે, તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો નવા હો તો સબસ્ક્રાઈબ ચેનલને કરતા જ જજો, કેમ કે આવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે રસોઈ સ્ટાર્ટ કરીએ.
પેલા ડ્રિંક પી લઉં હું સરસ ગરમ ગરમ. આ સવારે મોર્નિંગમાં બનાવવાનું, પણ આ તમને મારે રેસીપી બતાવવાની હતી ને એટલે મેં અત્યારે આ કર્યું છે. બરાબર, સવારે તો આજે મેં પાણી ખાલી ગરમ પાણી સિમ્પલ લીંબુ નાખીને જ પી લીધું હતું, અને એટલે હવે અત્યારે કર્યું છે તો પી જ લઉં. આ કંઈ નુકસાન તો કરવાનું નથી. એટલે આને શાંતિથી અને બેસીને શાંતિથી પીવાનું, એમ નહીં કે હળબડ હળબડ હાલતા ચાલતા કામ કરતા કરતા નહીં પીવાનું. સેજ વાર રિલેક્સ થઈ જવાનું અને મસ્ત શીપ શીપ કરીને જ પીવાનું. અને એક હારે આમાં ગરમ હોય એટલે અમે એક તારે તો પીવાય જ નહીં. થોડુંક થોડુંક પીવાનું, રિલેક્સ કરતા કરતા 5-10 મિનિટ શાંતિથી વાતો કરતા કરતા પી લેવાનું બેસીને. આમ હળબડ હળબડમાં નહીં પીવાનું. ચાલો તો હું શાંતિથી બેસીને ડ્રિંક એન્જોય કરું અને પછી કિચનમાં રસોઈ સ્ટાર્ટ કરું. હેલો ફ્રેન્ડ્સ, 2:45 થઈ ગયા છે ને અહીંયા હું આ છોકરા હમણાં છૂટશે ને એની રાહ જોઈને બેઠી છું. 2:45 થવા આવ્યા છે, હવે આવવા જ જોઈએ થોડી વારમાં, 5-10 મિનિટમાં. તો અહીં વિન્ડો પાસે બેઠી છું. આજે નીચે લેવા નથી ગઈ, તો અહીંયા જ બેઠી છું. તો હમણાં એ લોકો આવશે, પછી નાશે ધોશે ને જમશે ને પછી તો ક્યાં દિવસ પસાર થઈ જાય ને ખબર જ ન પડે. અત્યારે થોડી વાર ફ્રી હોઈએ એટલે હવે ફૂલ ટાઈમ છે લોકોને આવવાનો. અને પછી અમારે છે કિટી પાર્ટી, તો હું જવાની છું કિટીમાં. તો શું ગેમ રમીએ છીએ ને શું છે ને બધું હું તમારી જોડે શેર કરીશ. તો વિડીયો પૂરેપૂરો જોજો, આખો જોજો, એટલે આગળ તમને વિડીયોમાં બધી ગેમ ને બધું જોવા મળશે. હવે એ લોકોને જમવાનું દઈએ, આવે એટલે ફ્રેશ કરીએ અને બેની વાતો સાંભળીએ. એટલી વાતો હોય છે ને, પહેલાં આમ કર્યું, પેલી આમ કર્યું, પહેલાં આમ હતું ને આમ હતું ને આમ હતું, પૂરું જ નહીં થાય બેનું એક પછી એક. બોલો કે પહેલાં મારું સાંભળ ને, આ કે પહેલાં મારું સાંભળ ને. તો જો હવે હમણાં આવશે એટલે એ વાતો ચાલુ. અને પછી હમણાં થોડી વાર ભણશે, ભણીને તો આવ્યા હોય થોડી વાર ફ્રેશ થશે ને વળી પાછા ભણવા બેસશે. પછી બપોરે સૂવે નહીં, એટલે જો સૂઈ જાય તો પછી જાગે નહીં, અને પછી ન જાગે પછી રાત્રે ઊંઘ આવે નહીં, રાત્રે પછી લેટ સૂવે, પછી બીજે દિવસે સવારે ઉઠવામાં પ્રોબ્લેમ આવે. એટલે બપોર વચ્ચે સુવા જ નથી દેતી. 2:45 તો થઈ ગયા છે, આવે નાહી ધોઈને ફ્રેશ થઈને જમે ત્યાં 3:30 તો થઈ જાય. ચલો આવી ગયા, જો ગાડીનો અવાજ એવું બતાવું તમને. મસ્તી શું શું વાત છે? અમારા મેડમ આજે એબસન્ટ હતા. કેમ એબસન્ટ હતા? એને કામ હતું એટલે નહોતા એવા. હું બહાર જઈને જો ને તો એ ઊભા હતા, પછી ઘરે વહી ગયા. એવું કર્યું? તો પછી કયા મેડમે ભણાયું? પેલા છે ને ગુજરાતી વાળા મેડમે ભણાવ્યું, ઈ ગયા પછી બીજા મેડમે ભણાવ્યું, ઈ ગયા પછી બીજા મેડમે ભણાવ્યું, ઈ ગયા પછી બીજા મેડમે ભણાવ્યું. તો બધા અલગ અલગ મેડમ આવ્યા? હા. લે, ચાલ પેલા યુનિફોર્મ ચેન્જ કરો. ચાલો, મજા આવી બીજા મેડમ પાસે ભણવાની? નહીં? હવે 2 દિવસથી છુટ્ટી ને? હા, મેં કાલ જાઉં સાથે. ક્યાં જવું તારે બેટા? સુરતના વીઆર મોલે. સુરતના વીઆર મોલમાં જઈને તું શું કરીશ? ત્યાંથી છે ને મારે ક્રેયોન્સ કલર તો ક્રેયોન્સ તો અહીંયા મળે. ના, મારે વીઆર મોલના જ લેવો છે. એવું થોડું હોય કે વીઆર મોલમાં જાવ ત્યાં જ ક્રેયોન્સ મળે. લ્યો, કઈ નહીં, ચાલો યુનિફોર્મ ચેન્જ કરો. કોઈ છોકરીના કલર જોયા ને આવ મસ્તી ન હતા. એને વીઆર મોલમાંથી લીધા હતા? ના, એને બર્થડેમાં કોઈ લઈ દીધા હતા, એટલે મને લેવાનું મન થઈ ગયું. માને એવું છે. તેને પૂછ્યું તું કે ક્યાંથી લીધા તે? હા, મેં કીધું કે કલર કા નામ क्या है? हाँ. પછી મેં કીધું કે क्रेयॉन. પછી મેં કીધું कहाँ से लिया? सूरत के वीआर मॉल से. એમ કીધું? તો હવે તારે વીઆર મોલ જવું લેવા? હા. ઠીક છે કે ઈ તો અહીંયા આવે છે. ઈ તો બીજી વાર અહીંયા વીઆર મોલે જાય છે. એટલે તારે જવું છે? હા. સારું, ચાલ આપણે જાશું ને સુરત, ત્યારે હું તને લઈ દઈશ. ને કાલે જાવું છે આપણે. કાલે ન જવાનું હોય, પછી છૂટી અત્યારે એક્ઝામ આવે છે ને, એટલે અત્યારે ન હોય. સોક્સ બહાર વહી જાય જ લોકો, કે રમવાનું ન હોય. ચાલો કપડાં ચેન્જ કરો શ્લોક. મેં કાલે જોઈ જાઉં સાચીન. વીઆર મોલ? હા, સુરતના. કલર લેવા માટે? હા, અને કંપાસ. ઓલો ડોરેમોન વાળો છે ને, આખો તૂટી. શ્લોકને છે ને લેવાનું પૂરું જ નથી થતું. શ્લોક, ચાલો, બધું લેવાનું પૂરું જ નથી થતું તારે. ચાલો ફટાફટ કપડાં ચેન્જ કરો અને પછી જમવા બેસો. ચાલો
વીઆર મોલમાં જવું છે કલર લેવા. બોલો, સુરતમાં જ છે વીઆર મોલ બેટા, અહીંયા થોડો છે સુરતના વીઆર મોલમાં. ચાલો હવે ફટાફટ જમવાનું સ્ટાર્ટ કરું છું. ફટાફટ ચાલો આવી જાઓ, કપડાં ચેન્જ કરીને નાઈ કરીને. અહીંયા હું છે ને કિટ્ટી પાર્ટીમાં આવી ગઈ છું અને ગેમ છે, અમે ગેમ રમીએ છીએ એક પછી એક બધાય. 3 બાઉલ છે ને એમાં ચણા લીધા છે ને કાઉન્ટ કરીને નાખવાના છે. એમાં 2 કાઉન્ટેડ છે ને 1 સ્ટોપ છે, એટલે હું એ બધા એકમાં જ નાખ્યા હતા અને પછી 1 કાઉન્ટ નહોતા થયા. તો આ રીતની કંઈક ગેમ હતી અમારી. તો બધા વાતોચીતો કરીએ છીએ ને ગેમ રમીએ છીએ. ગેમ રેમાં પછી હાઉઝી રેમાં પછી નાસ્તો કર્યો. તો અહીંયા મારે કાઉન્ટ નથી આવતું ને સ્ટોપ આવે છે, એટલે બધા એટલા ખુશ થઈ ગયા. તો આ રીતે કંઈક અમારી કિટ્ટી પાર્ટી એન્જોય કરી અમે. તો ચાલો આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.